પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 20મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 12મો અધ્યાય 14થી 21મી કલમ સુધી. તમારા બાઇબલ લઈ લો અને તમારા માટે અને તમારા સંતાન માટે વિશે પ્રાર્થના કરું છું. પણ ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચ્યું. ઈસુને એની ખબર પડી ગઈ એટલે ત્યાંથી ચાલ્યા ગયા. પુષ્કળ લોકો તેમની પાછળ પાછળ ગયા. તેમણે બધાને સાજા કર્યા, પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ના કરશો, જેથી પૈગંબર એશિયાની વાણી સાચી પડે કે જુઓ, મારા વરેલા સેવકને, મારા પ્રિયતમને, જેના ઉપર હું પ્રસન્ન છું. મારો આત્મા હું એના ઉપર ઉતારીશ, અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે. તે નહીં વાદ વિવાદમાં ઉતરે કે નહીં બુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે. ધર્મની વિજયી બનાવતા સુધી ઉજરાડાયેલા બરુને એ ભાંગી નહીં નાખે, મંદ બળેલી વાટને પણ એ બુઝાવી નહીં નાખે. દેશ વિદેશના લોકો એના ઉપર આશા બાંધશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે બે પ્રકારના લોકોને જોઈએ છીએ. એક બાજુ ગુસ્સો, હિંસો કરવા તૈયાર અને મારી નાખવા તૈયાર એવા ફરોશી લોકો, અને બીજી બાજુ પ્રભુ ઈસુ એકદમ શાંત, એક જેન્ટલમેન તરીકે. કાર્ડિનલ ન્યુમેને કહ્યું, ખરેખર કોણ જેન્ટલમેન છે? એક જેન્ટલમેન એ છે જે બીજાને દુઃખ નહીં પહોંચાડે, તે જેન્ટલમેન કહેવાય છે. એક વખત એક સંત મરણ પથારીએ પડેલા હતા અને પોતાના શિષ્યને બોલાવીને પૂછ્યું, મારા મોઢામાં શું છે? શિષ્યએ કહ્યું, જીભ છે. તારા મોઢામાં શું છે? શિષ્યએ કહ્યું, જીભ અને દાંત. સંતે કહ્યું, જ્યારે આપણે જન્મ પામીએ છીએ ત્યારે જીભ હોય છે, પણ ત્યાર પછી ધીરે ધીરે દાંતો આવે છે. દાંત એકદમ કઠિન છે, એટલે જલ્દી ખલાસ થઈ જાય છે, પડી જાય છે. જીભ હંમેશા નરમ છે, એના લીધે કાયમ રહે છે. જે કઠિન લોકો હોય, કઠિન હૃદયના લોકો હોય, એ લોકો કેવી રીતે પોતાના ક્રોધથી, ગુસ્સાથી, હિંસાથી તેઓ ખલાસ થઈ જાય છે. પણ જે નરમ છે, જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા, જે સોફ્ટ છે, જે શાંતિમય છે, તેઓ કાયમ રહેશે. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આપણે પણ હંમેશા સારું જીવન જીવવા માટે કોશિશ કરીએ છીએ, પણ ઘણી વખત જ્યારે આપણા વિરોધ કશું થયું હોય તો પછી આપણે કેટલો ગુસ્સો આવે છે. સામાવાળાને કશું કરી નાખવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રભુ ઈસુ ધાર્યું હોય સામાવાળાને પણ બંધ કરી શક્યા હોત. પણ બાઇબલ કહે છે એકદમ શાંત, કોઈ બૂંબાડવા નહીં, કોઈ લોકોને ભેગા કરવા નહીં, એકદમ શાંત માણસ છે. અને એને કહેવાય છે સેવક. કહે છે, બાઇબલ કહે છે જૂના કરારમાં યશાના ગ્રંથમાં પ્રભુ ઈસુ છે એક સેવક. આ એક મહાન સેવક યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં પાપી માણસોના પગ ધોયા.
આપણે આ કરવા તૈયાર છીએ. સાથે સાથે એ હંમેશા પિતા પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે એ મરવા માટે આ પૃથ્વી પર આવ્યા, કારણ પિતા પરમેશ્વરની ઈચ્છા એ હતી આપણે આપણી શ્રદ્ધા માટે, વિશ્વાસ માટે મરવા તૈયાર કરા. એમનામાં પવિત્ર આત્મા જ્યારે સ્નાનસ્કાર પામીને આવ્યા, પવિત્ર આત્મા ઉતરી આવ્યા હતા. આપણે દરેકે પણ સ્નાનસ્કાર વખતે એ જ પવિત્ર આત્મા આપણે પણ પ્રાપ્ત કર્યું છે. પ્રભુ ઈસુ એકદમ જેન્ટલમેન તરીકે જીવ્યા. આપણે પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા હોય, આપણું જીવન કેવું? મનન ચિંતન કરીએ. પ્રભુ પોતે કહ્યું, હું તો રાંગ અને નમ્ર છું. હા કૃષ્ણવાલ ભાઈ હતા બહેનો, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુની સારીથી ઓળખવા માટે મદદરૂપ થયા હોય, દિવ્ય દૈનિક સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી પ્રભુ ઈસુ કેવા મહાન છે, મહાન સેવક છે, એ લોકો પણ સમજે અને એ લોકો પણ એમના સંતાનો બની શકે. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.